સાંપ્રત સંસ્થામાં સ્પેશિયલ શિક્ષકો માટે 2 દિવસ આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન કરાયું। સાંપ્રત સંસ્થામાં સ્પેશિયલ શિક્ષકો માટે 2 દિવસની આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન। સવિનય સાથે જણાવવાનું કે અમારી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે સીઆરસી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સ્પેશિયલ શિક્ષકો માટે 2 દિવસીય તાલીમ 3 અને 4 જાન્યુઆરી આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। સંસ્થા દ્વારા સીઆરઈ તાલીમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આજે તારીખ 3/1/2025 ના રોજ આ તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, જેમાં બાલ કલ્યાણ સમિતિ જૂનાગઢના ચેરપર્સન શ્રી ગીતાબેન માલમ તથા સદસ્ય શ્રી કનકબેન વ્યાસ, રાષ્ટ્રીય અંધાજન મંડળ જૂનાગઢના શ્રી ભૂપતભાઈ ડાવરા તથા ઉર્વશીબેન પટેલ, તપનજીભાઈ જીકાર વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહેલ। સીઆરસી અમદાવાદ તરફથી ડાયરેક્ટર શ્રી ડોક્ટર અજીત સાહેબ, પ્રિયંકાબેન ચૌહાણ, શ્રી ભૂપેન્દ્ર કુમાર 2 દિવસ અલગ અલગ મુદ્દા પર તાલીમ આપવામાં આવશે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર तथा स्टाफे भारे जहमत उठावी। ब्यूरो रिपोर्ट भीमजीभाई बजकोतर। नमस्कार सर सीआरसी अहमदाबाद और संपर्क सोसाइटी के द्वारा कोलैब करके आरसीआई के द्वारा आयोजित 2 दिन का यहाँ पे पुनर्वास ट्रेनिंग प्रोग्राम करवाया जा रहा है, जहाँ पे डिफरेंट स्पेशल एजुकेटर्स आ रहे हैं जूनागढ़ डिस्ट्रिक्ट से, और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारंभ कर रहे हैं आज, जहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है, कैसे उनको पढ़ाया जाना है, जिसके लिए हमारे पास नई विधियां हैं, उनके बारे में अवगत करवाया जाएगा। कितने दिन का कार्यक्रम? सर 2 दिन का कार्यक्रम रहेगा यहाँ पे। આજે આપણી સંસ્થામાં એક સ્પેશિયલ જે શિક્ષકો છે જૂનાગઢના, એના 50 શિક્ષકોનો આજ ટ્રેનિંગ ચાલુ થઈ છે। આ ટ્રેનિંગમાં જે દર વર્ષે જે કાંઈ નવું અપડેટ થતું હોય કે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકાય, એવા અપડેટ સાથેની આજે 2 દિવસની આ ટ્રેનિંગ ચાલુ રહેવાની છે। અમદાવાદ સીઆરસી સંસ્થાના માધ્યમથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે। આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ બાળકોને ભણાવે છે એ તમામ શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે। આ ટ્રેનિંગથી એમને તો પોઈન્ટ મળશે જ, પણ સમાજમાં જે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકે એવા અલગ અલગ જે સુધારા વધારા થયા હોય। ગીતાબેન માલમ, સીડબ્લ્યુસી ચેરમેન શ્રી। આજરોજ અહીંયા જે સ્પેશિયલ બાળકો હોય એને ટ્રેનિંગ આપવા, દિવ્યાંગોને ટ્રેનિંગ આપવા માટેનો જે શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો છે, તેમાં આવેલ શિક્ષકોને અને એક માતા પિતામાં અવેરનેસ આવે કે જે એક વાલીવાળા બાળકો કે ખરેખર અનાથ બાળકો છે તેને તો જો સંસ્થામાં મૂકે તો ચાલે, પરંતુ ખરેખર જે મા બાપ વાળા બાળકો છે એને જો આપણે એક વાલી તરીકેની જવાબદારી નિભાવીએ તો આવી સંસ્થામાં ખરેખર બાળકોને ઓછા। નમસ્કાર, સાંપ્રત સંસ્થા વિજાપુર રોડ ઉપર આવેલી છે। ત્યાં તારીખ 3 ને 4 જાન્યુઆરીના દિવસે દિવ્યાંગ બાળકોને ફિલ્ડમાં જઈને જે શિક્ષકો ભણાવે છે તેને અપડેટ કરવા માટે સરકારશ્રીના નિયમ મુજબ આરસીઆઈ નવી દિલ્હી દ્વારા આયોજિત 2 દિવસની યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ એ વિષય ઉપર શિક્ષકો તાલીમ લેશે। 50 શિક્ષકો તાલીમ લેશે। આ 2 દિવસની તાલીમથી એમને પોઈન્ટ્સ મળે છે, અને આ 2 દિવસની તાલીમમાં અપડેટ થઈ અને ફિલ્ડના દિવ્યાંગ બાળકોને નવું કંઈક આપવા પ્રયત્ન થશે।